જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ તાલુકાના 35 સરપંચોએ આપ્યા રાજીનામા। તાલુકા સરપંચ યુનિયન દ્વારા કરાઈ રજૂઆત। સરપંચ પદેથી રાજીનામું મંજૂર કરવા રજૂઆત કરાઈ। ડીડીઓ અને ટીડીઓની અણઆવડત અને ગ્રામ્ય કક્ષાએ જેને લઈ વહીવટ કરવો મુશ્કેલ થતાં કર્યો નિર્ણય। આવતીકાલે 19 જેટલા સરપંચો આપશે રાજીનામું। તમામના રાજીનામા મંજૂર કરવા રજૂઆત કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ રાજેશભાઈ પોપટભાઈ લુણાગરિયા છે। હું મેવાસા કમરી ગામનો સરપંચ છું। જૂનાગઢ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ છું। ગત તારીખ 18ના રોજ તાલુકા વિકાસ અધિકારીએ જૂનાગઢ તાલુકાના સરપંચોની એક બેઠક બોલાવી, જેની અંદર અમારા તમામ સરપંચોએ પંચાયતની અંદર વિકાસના કામોમાં થતી પારાવાહી મુશ્કેલીના હિસાબે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની હોય તો તાલુકા વિકાસ અધિકારી મિટિંગ બોલાવવા છતાં હાજર રહેલ નહીં, જેના અનુસંધાને પંચાયતના નાના મોટા અનેક પ્રશ્નો છે, ગૌસરના છે, કેસકદમીના છે, જેના અનુસંધાને અમે સરપંચો રજૂઆત કરવા પહોંચેલ। ટીડીઓ બિન અધિકૃત જૂનાગઢમાં હાજર હોવા છતાં હાજર રહેલ નહીં। ડીડીઓ સાહેબ અવારનવાર નવા કાગળ કરી પંચાયતના વિકાસો બધા ખોરંભે ચલાવેલા છે, જેના અનુસંધાને તમામ સરપંચો કાલે 35 સરપંચોએ ગ્રામ પંચાયતના સરપંચ પદેથી રાજીનામા આપેલા છે અને કાલે 19 સરપંચ બાકી હતા, કામ અનુસાર આવ્યા નહોતા, એના ટેલિફોનિક અભિપ્રાય લીધેલા છે અને એ કાલની તારીખમાં બધા સરપંચો રાજીનામા આપી દેવાના છે અને પછીના દિવસોમાં તમામ સરપંચો તાલુકા પંચાયત કટાગઢની અંદર ઉપવાસ આંદોલન પર બેસવાના છે। જરૂર પડે તો હું આત્મવિલોપન કરવાનો છું, એની પણ હું ખાતરી આપું। માગો બે પંચાયતમાં પારાવાહી મુશ્કેલીઓ, પ્રજાને થતી મુશ્કેલીઓ, આવક જ્ઞાતિ રહીશના દાખલામાં મામલતદાર કચેરીમાં પ્રજાને બેફામ લૂંટવામાં આવે છે, લોકોને ત્રાહિમામ પોકારી ગયા છે। અત્યારે શિક્ષણ ક્ષેત્ર ચાલતું હોય, લોકોને આવક જાતિ રહીશના દાખલાની જરૂર હોય તો મામલતદાર કચેરીના અધિકારીઓ એક પીએસઆઈ જેવું વર્તન કરે છે અરજદારો સાથે અને એન કે પ્રકારે અરજદારોને હેરાન કરવામાં આવે છે। આવા નાના મોટા અનેક મુદ્દાઓ લઈ અને અમે જૂનાગઢ તાલુકા કલેક્ટરને આવેદનપત્ર, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને આગવી રણનીતિને આંદોલન કરવાની અમારી પૂરી તૈયારી છે। જીએસટી 18% જીએસટી પંચાયતના કામ ઉપર લાગુ કરવામાં આવ્યું છે, બિલ ઉપરથી 12% પ્લસ ઓફિસની ટકાવારી, તો 70 થી 75% રકમ કપાઈ જાય છે, તો ગામડાની અંદર અમારો વિકાસ કઈ રીતે કરવો? આના અનુસંધાને અમે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા ગયા, પણ તાલુકા વિકાસ અધિકારી બિન અધિકૃત જાણી જોઈને હાજર રહેલ નથી, જેના અનુસંધાને અમે 35 સરપંચોએ રાજીનામા આપેલા।